નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, દિવાળી જેવો મોટો તહેવાર પૂર્ણ થતાની સાથે જ હવે વિવિધ રાજ્ય સરકારો જે છે તે પોતાના કર્મચારીઓને ફરીથી રીઝવવા માટે મિત્રો જે અલગ અલગ જે મોંઘવારી ભથ્થાઓ સાથે જ મિત્રો વિવિધ ભથ્થાઓ જે બાકી છે તેને લઈ અને મિત્રો જે છે તે જાહેરાતો કરવા જઈ રહ્યા છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે આપણે અગાઉ વિડીયો બનાવ્યો, તેમાં મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2024થી 4% મોંઘવારી ભથ્થું જે 7.5 લાખ કર્મચારીઓ માટે બાકી હતું તેની જાહેરાત કરી દેવામાં આવી છે. તદુપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ કર્મચારીઓના ડીએમાં 9%નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા દિવાળી બાદ તેના લાખો કર્મચારીઓ માટે ડીએમાં વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ડીએ 9% વધારો સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. કર્મચારીઓ માટે સારા સમાચાર છે, કારણ કે સરકારી કર્મચારીઓ માટે જે છે તે વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે જે છે તે મિત્રો મોંઘવારી ભથ્થામાં ડીએ અને મોંઘવારી રાહતમાં 3%નો વધારો જાહેર કર્યો હતો. આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત દિવાળી પહેલાં એટલે કે મિત્રો જે કેબિનેટ બેઠક થઈ હતી તેમાં મિત્રો 25 ઓક્ટોબરના રોજ કેન્દ્ર સરકારના કર્મચારીઓને 3% મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકાર દ્વારા 1 જુલાઈ 2024થી લાગુ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ કેટલાક રાજ્યોએ પણ તેમના કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવાનું નક્કી કર્યું છે. આ સંદર્ભમાં મિત્રો ભારત દેશના ત્રિપુરા સરકાર દ્વારા નવેમ્બર 1, 2024થી 1.88 લાખ કર્મચારીઓ અને પેન્શનરો માટે 5%ના દરે ડીઆર વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્રિપુરા સરકારની કેટલીક માહિતી તો એ નોંધવું અગત્યનું છે કે ભથ્થા પરના વધારાને લાગુ કરવાનો નિર્ણય વર્તમાન મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેની માનવ મૂડી પર ધ્યાન આપી રહી છે સરકાર, તેથી આ નિર્ણયથી રાજ્યની તિજોરીમાંથી આશરે 500 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે. કયા જૂથો ઉદયથી લાભ મેળવે છે? તો આ પગલું ત્રિપુરામાં 1.6 લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને લગભગ 82,000 જેટલા પેન્શન ધારકોની તરફેણમાં હશે. આ નવા વધારાનો અર્થ એ છે કે હવે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે કુલ ડીએ વધીને 30% થઈ ગયું છે. અત્યાર સુધીમાં મિત્રો કર્મચારીઓને ત્રિપુરામાં 25%ના ધોરણે મોંઘવારી ભથ્થું અને રાહત ચૂકવવામાં આવતું હતું. ડીએ વધે છે તેની પૃષ્ઠભૂમિ તો માર્ચ 2018માં કાર્યભાર સંભાળનાર વર્તમાન ભાજપ સરકારે ઓક્ટોબર 2018થી અમલી 7માં કેન્દ્રીય પગાર પંચની ભલામણો મંજૂર કરી છે. બીજી બાજુ અગાઉની ડાબેરી મોરચાની સરકાર વર્ષમાં 2 વાર ડીએ રિલીઝ કરતી હતી. આ કારણે જ ભાજપ સરકારે તબક્કાવાર અનેક ફેરફારો કર્યા છે. છેલ્લો વધારો માર્ચ 2025-24માં 5%નો કરવો જાહેર કરવામાં આવ્યો હતો. આ તાજેતરના વધારા સાથે રાજ્ય સરકારના કર્મચારીઓ અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ વચ્ચે ડીએનો તફાવત થોડો ઘણો ઓછો થયો છે. મિત્રો, હાલમાં રાજ્ય સરકારના કર્મચારીઓને 30% ડીએ અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને 53% ડીએ મળે છે. છેલ્લા 2 વર્ષમાં ત્રિપુરા સરકારે ડીએમાં કુલ 27% વધારો કરવાની મંજૂરી આપી છે. આમ ત્રિપુરા સરકાર હજુ પણ મિત્રો સરકારી કર્મચારીઓના જે મોંઘવારી ભથ્થું છે તેમાં 5%નો વધારો કરતા જે છે તે મિત્રો વધારો જે છે તે લાગુ કર્યો છે મિત્રો 1 નવેમ્બર 2024થી. તો મિત્રો સરકારી કર્મચારીઓ માટે આ રાહતના સમાચાર છે ત્રિપુરાના સરકારના. જય હિન્દ, અસ્તુ.